વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર તમારી પોતાની યુટ્યુબ ચેનલ SS ગુજરાત એજ્યુકેશન પર. અને મિત્રો, આજે આપણે જોવાના છીએ ધોરણ 11 ગુજરાતીમાં જે ગાલા અસાઇનમેન્ટ છે વિભાગીયનું, એનું ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન આપણે આજે જોઈશું. 2026નું છે. ઓકે, 2026માં 16 તારીખે તમારી પરીક્ષા છે, એનું સોલ્યુશન છે આ. તો એ જોવાના છીએ આજે. પદ્ય નંબર 13થી સવિસ્તાર ઉત્તરો આપણે શરૂ કરીશું. અને મિત્રો, તમને જણાવી દઉં, જો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની આ PDF મેળવવા માંગતા હોય ને, તો નીચે ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર આપેલો છે. એ મોબાઈલ નંબર પર મિત્રો કોલ કરજો. આ આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDFની કિંમત માત્ર ને માત્ર 100 રૂપિયા છે. તો મિત્રો, તમે એ કોલ કરીને મેળવી શકો છો. ઓકે, તો જરૂરથી નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ મોબાઈલ નંબર પર કોલ કરીને આ આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મિત્રો મેળવી લેજો. તો આપણે શરૂ કરીએ આપણું આજનું સોલ્યુશન. પહેલો પ્રશ્ન શું કહેવા માંગે છે? શિબિરમાં પાછા ફર્યા પછી સમ્રાટ અશોકની મન સ્થિતિ કેવી હતી? શિબિરમાં પાછા ફર્યા પછી સમ્રાટ અશોકના મન સ્થિતિ કેવી હતી? કે શિબિરમાંથી પાછા ફર્યા પછી સમ્રાટ અશોકની નજર આગળથી વિજયનું એ ભયંકર દૃશ્ય અગવું થતું નથી. જે વિજયનું ભયંકર દૃશ્ય હતું એ અળગું થતું નથી. એને પરિતાપ ચાય છે કે આ યુદ્ધ જીતવા માટે એણે કેટલાક માનવોનો સંહાર, એટલે કે કેટલાય લોકોને એને મારી નાખ્યા છે, કેટલાય લોકોને મોતના ઘાટે ઉતારી દીધા છે. અને સંહાર કર્યો અને કેટલાયના જીવન ઉજાડી નાખ્યા. કેટલા લોકોના તો જીવન પણ એને ઉજાડી નાખ્યા. શું એ મારી મહત્તા છે? શું એટલે એની મહત્તા છે? મારો આ વિજય છે? શું એનો વિજય છે? પોતાની જાતને પ્રશ્ન પૂછે છે. જો આમાં શું પોતાની જાતને પ્રશ્ન પૂછે છે કે શું આ મારી મહાનતા છે? શું આ મારો વિજય છે? હું એને ગૌરવ ગણું? શું છે? હું એને ગૌરવ ગણું? આ ધરતી ઉપર જઈ મારા વિજયને મનાવું? પોતાની જાતને પૂછી રહ્યો છે આ બધા પ્રશ્નો. આ વિચારોએ એના મનને ઘેરી લીધું. આટલા બધા વિચારો હતા ને, એના મનને એ બધા વિચારોએ શું ઘેરી લીધા. રાજાના હૈયાને આ ઉચ્ચાટ જંપવા દેતો નથી અને એ જીતનો ભાર સહી શકતા નથી. એ જીતનો ભાર હોય છે એ શું સહી શકતા નથી. શિબિરમાં એક ઘડીક ઊંડે છે. શિબિરમાં એક ઘડી ઊંડે છે, ઘડીક બેસે છે, ફરે છે અને એના મનને ક્યાંક ચેન પડતું નથી. ઓકે મિત્રો, વિડીયો લાઇક કરી દેજો, ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. કારણ કે મિત્રો, તમારું સોલ્યુશન આપણે આટલી રાત સુધી કરતા હોય. તમે ટાઈમ જોઈ શકો છો, 11:41 PM આપણે રાત્રે જ તમારું સોલ્યુશન કરીએ છીએ. આટલી મોડા રાત સુધી તમારું સોલ્યુશન કરતા હોય તો મિત્રો તમારું આટલું કામ બને છે. ફટાફટ આપણી યુટ્યુબ ચેનલ મિત્રો સબસ્ક્રાઈબ અને વિડીયો લાઇક કરી દો. અને જો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરો. આ જે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF છે એ તમને માત્ર ને માત્ર કેટલા 100 રૂપિયામાં એ મળી જશે. તો ફટાફટ કોલ કરીને આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવી લેજો. ત્યારબાદ પરાજયની જીત શીર્ષકની યથાર્થતા સ્પષ્ટ કરો. તો કે ઉત્તર પરાજયની જીત ખંડકાવ્યમાં સમ્રાટ અશોક પોતાની શૂરવીરતા વડે કલિંગ દેશને જીતે છે અને શરૂઆતમાં એને જીતનો ગર્વ થાય છે. શું કહે છે? પરાજયની જીત ખંડકાવ્ય સમ્રાટ અશોક પોતાની શૂરવીરતાના બળે કલિંગ દેશ જીતે છે. એ કલિંગ દેશ જીતે અને શરૂઆતમાં તો એને જીતનો શું ગર્વ થાય છે? હા ભાઈ, જીતી ગયો, અહીંયા તો રાજા છું હું, મેં નહીં તો કોણ બે હેકોન ઇધર, મેં નહીં તો કોણ, એવું થાય છે ને. પરંતુ એ ગર્વ લાંબો સમય ટકી શકતો નથી. શું થાય છે? એ ગર્વ છે એ લાંબો સમય સુધી ટકી શકતો નથી. મગ્ન દેશની તલવારની તીક્ષ્ણ ધાર એને કેવો વિજય અપનાવ્યો એ જાતે જોવા મશાલચીઓને લઈ, એટલે કે જે આગળ ચાલતા મશાલ એમને લઈને ત્યાં તો એને અણધાર્યું એવું ભયાનક ભૂતોવાળો સમૂહ વિજયનું વરવું દ્રશ્ય જુએ.
તે એક એવું દ્રશ્ય જોવે છે જેથી એ અચંબિત રહી જાય છે. સિમ્પલ ભાષામાં કહું તો અહીંયા તો બહુ અઘરી ગુજરાતી મેળ તમને અહીંયા મળે છે. અને એનો અંતરામાં અંતરાત્મા છે. અંતર આત્મા પ્રિન્ટિંગ ભૂલ છે. ખડભડી ઉઠે છે અને એને લાગે છે કે જાણે શબ્દથી લખાયેલા એની જીતની ગાથા વાંચી રહ્યા હોય. એને શું લાગે છે કે અંતરાલમાં ખડબડી ઉઠીને એને લાગે છે કે શબોના શબ્દથી લખાયેલી એની જીત ગાથા વાંચી રહ્યા છે અને એના અંતરમાં મનોમંથન ચાલે છે. અંતે એનું હૃદય પરિવર્તન થાય છે અને સમજાય છે કે જીતનું મનુષ્યના હૈયા શું છે. જીતથી મનુષ્યના હૈયા જીતી ન શકાય. એ જીત નથી. જે જીત ચારે બાજુ શમશાનનું વાતાવરણ સર્જ્યું હોય. કેમ કે જો તમે આમ ચારે બાજુ બધાને મારીને જો જીતી ગયા હશો ને તો પછી એ તમારી જીત નથી, એ તમારી હાર છે. ઓકે, અને જીત નહીં. કેમ કહેવાય તો જે જીત મેળવવા માનવીમાંથી માનવતા ચાલી જાય અને હિંસાથી જીત મેળવી અને જીત નથી પણ નક્કી હાર છે. આમ સમ્રાટ અશોકના જીત્યા છતાં સાચા અર્થમાં પરાજયની જીત થઈ. એટલે આ શીર્ષક મિત્રો જોઈ લો, પરાજયની જીત એવું રાખ્યું છે. જેના કારણે અશોક માનવના કલ્યાણના હિંસાનો માર્ગ છોડી અહિંસાના કરુણાનો માર્ગ સ્વીકાર્યો અને આ દ્રષ્ટિ પરાજયની જીત શીર્ષક યથાર્થ છે. ઓકે, સિમ્પલી આવો પાઠ હતો, પરાજયની જીત કરવાનો સરસ પાઠ છે. ઓકે, આ તમે વાંચજો ફટાફટ તમે તમારી રીતે. ત્યારબાદ આપણે ત્રીજા નંબરનો પ્રશ્ન જોઈએ. અને મિત્રો, તમે જો આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર આપેલો છે, એના પર કોલ કરી દેજો. આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF માત્ર ને માત્ર તમને 100 રૂપિયામાં મળી જવાની છે. ઓકે, તો તમે કોલ કરીને આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવી શકો છો. ત્રીજા નંબરનું જોઈશું. રાજા અશોકમાંથી સાધુ અશોક બન્યાની અશોક જીવન યાત્રા તમારા શબ્દોમાં લખો. તો કે આપણે ઉત્તર અહીંયા લખીશું. અશોક મગ્ન દેશનો પરાક્રમી રાજા હતો. શું હતો? મગ્ન દેશનો પરાક્રમી રાજા એ હતો. કોણ? આ હતો. એણે કલિંગ પર ચડાઈ કરી અને યુદ્ધમાં જીત મેળવી. શું મેળવ્યું? એને જીત મેળવી. કલિંગ નગરી શમશાનમાં ફેરવાઈ ગઈ. શરૂઆતમાં અશોક રાજાના મનમાં તો વિજયનો ગર્વ હતો, પરંતુ એણે જાતે પોતાની જીતને જોવા નગરીમાં પ્રવેશ કર્યો અને એને કલિંગની ધરતી પર ચારે બાજુ મૃતદેહો જોઈ એનું હૃદય કાપી ઉઠ્યું. એને થયું કે જાણે એ પોતાની વિજયગાથા શબોની લિપિમાં વાંચી રહ્યા. શું? શબોની લિપિ એટલે મૃતદેહો. આપણે આગળ પણ એ જ જોઈ ગયા. શબોની લિપિ એટલે શું? મૃતદેહો. ઓકે, શબોની લિપિમાં એ વાંચી રહ્યો હતો એને એવું લાગે છે. અને એ પોતાની જીતને સહન કરી શક્યો નહીં. એને પશ્ચાતાપ થયે. આટલા બધા સંહાર કર્યા અને એમના જીવન ખડિયાલ કરી દીધા અને પસ્તાવો એને થયો. અને જે જીતથી શમશાન ઊભા થાય એ કદી સાચી જીત ન કહેવાય. એના મનમાં મંથન ચાલ્યું. શું આ મારી મહાનતા છે? આ મારો વિજય છે? શું આને હું ગૌરવ ગણું? રાજાના મનમાં ઉચાટ થયો. એને થયું કે એ જે જીતથી માનવીના હૈયા ન જીતી શકાય એ જીત નથી. જે જીતથી કશું નવીન સર્જાય એને જીત કેમ કહેવાય? તલવારની ધારથી મેળવેલી જીતમાં અશોકને પોતાની હાર દેખાય છે અને હવે એના મનમાં તલવારના બળે પોતાની સત્તા વિસ્તારવા લાલચ રહી નથી. તલવાર એટલે કે યુદ્ધ કરીને પોતાની સત્તા વિકસાવી, એમાં એને શું લાલચ રહી નથી એવું કીધું છે અહીંયા આપણને. ઓકે, ત્યારબાદ છે
હવે એના મનમાં તલવારની બળે પોતાની સત્તા વિસ્તારવાની લાલચ નહીં નથી. માનવી પ્રત્યે કરુણા જાગતા અશોક ધર્મના શરણે જાય છે અને હિંસાનો માર્ગ છોડીને અહિંસાનો માર્ગ અપનાવે છે. ને આમ ઊંડા મનોમંથન પછી અશોક તલવારને સદા માટે મ્યાન એટલે કે તલવારને છોડી દે છે. તલવાર નથી વાપરતો એમ કીધું છે અહીંયા. ત્યારબાદ માર્ગ અપનાવે છે ને આમ ઊંડા મનોમંથન પછી અશોક તલવારને સદા મ્યાન રાખી દે છે અને એનામાંથી જાગેલો કરુણ ભાવ એને માનવ કલ્યાણના માર્ગ વાળે છે. ને આ નિર્ણય લેતા જ અશોક પૂર્વ માં તેજની નવમંજીરી દેખાય છે અને એને અંતરાળમાં શ્રદ્ધા રાખી એને તેજમાં માર્ગે આગળ વધે છે. ત્યારબાદ જોઈશું ચોથા નંબરનું કહેવા માંગે છે કે અશોકનું પાત્ર લેખન. હવે અશોકનું પાત્ર લેખન આપણે કરવાનું છે. અશોકના પાત્ર લેખનમાં કંઈ નહીં, સિમ્પલ જ છે. અશોક મગ્ન દેશનો પરાક્રમી રાજા. આપણે કેટલી વાર ભણીએ, ફરી આયા એક જ પ્રશ્ન આયા કરે છે. અશોક મગ્ન દેશનો પરાક્રમી રાજા હતો. એણે કલિંગ નગરી પર ચડાઈ કરી હતી અને યુદ્ધમાં જીત મેળવી અને કલિંગ નગરી શમશાનમાં ફેરવાઈ ગઈ. શરૂઆતમાં અશોક રાજાના મનમાં વિજયનો ગર્વ હતો, પરંતુ એણે જાતે પોતાની જીત જોવા નગરીમાં પ્રવેશ કર્યો અને કલિંગ ધરતી પર ચારે બાજુ મૃતદેહો જોઈને એનું હૃદય કાપી ઉઠ્યું. એને થયું કે જાણે એ પોતાની વિજયગાથા શબોની લિપિમાં વાંચી રહ્યો છે. મેં કેટલી વાર સમજાયું, હવે બહુ વાત નહીં સમજવું, હવે વાંચી દઉં છું. એ પોતાની જીતને સહન ન કરી શક્યો અને એને પશ્ચાતાપ થયો અને આટલા બધા સંહાર કર્યા અને એના મનમાં જીતની ખડિયાલ કરી દીધો હતો. પસ્તાવો એને થયો અને જીતથી શમશાન ઊભા થાય અને એ કદી સાચી જીત ન કહેવાય. ઓકે, અને ઊભા થાય અને સાચી જીત ન કહેવાય. એના મનમાં મંથન ચાલ્યું, શું આ મારી મનતા છે? આ મારો વિજય છે? શું આ મને ગૌરવ ગણું? રાજાના મનમાં ઉચાટ થયો અને તેને થયું કે એ જીતથી માનવીના હૈયા ન જીતી શકાય. એ જીત નથી અને એ જીતથી કશું નવીન સર્જન ન થાય. એને જીત ન કહેવાય. તલવારની ધારથી મળેલ જીતને અશોકે પોતાના હાર દેખાય છે. હવે એના મનમાં તલવારના બળે પોતાની સત્તા વિસ્તારવા લાલચ રહી નથી અને માનવીના પ્રત્યે કરુણા જાગતા અશોકના ધર્મ શરણે જાય છે. એ હિંસાનો માર્ગ છોડીને અહિંસાના માર્ગે અપનાવે છે અને આમ ઊંડા મનોમંથન પછી અશોક તલવારના સદા મ્યાન આપી દે છે, રાખે છે અને એના જાગેલો કરુણ ભાવ એને માનવના કલ્યાણના માર્ગે વાળે છે. ને આ નિર્ણય લેતા જ અશોકે પૂર્વ તેજથી નવમંજીરી દેખાય છે અને એ અંતરાળમાં શ્રદ્ધા રાખી એ તેજના માર્ગે આગળ વધે છે. ત્યારબાદ છે પાંચમો પ્રશ્ન. પાંચમા મિત્રો આપેલું છે, સમ્રાટ અશોક પોતાની જીતને જીત શા માટે ગણતા નથી? આ એક જ પાઠના આટલો 5 પ્રશ્નો છે. આ પાઠ એક જ સારાંશ કહે છે ને એ સારાંશ જો તમે સમજી ગયા ને તો તમારે 5માંથી કોઈ પણ પ્રશ્ન આવે જવાબ તમારો આવશે જ. અને હા, ફાઇનલ છે, આ 5માંથી એક તો હશે જ. 5માંથી એક કન્ફર્મ 100% છે. તો મોઢે તો કરી જ લેજો. આ પ્રશ્નોની કાવ્યો મોઢે કરી લેજો, કાવ્યની સમજૂતી મેળવી લેજો. બીજું શું જોઈએ? આનો જવાબ શું છે? સમ્રાટ અશોક યુદ્ધમાં જીત મેળવી કલિંગ નગરીને શમશાનમાં ફેરવી નાખી હતી. સેમ ટુ સેમ પ્રશ્ન, સેમ ટુ સેમ ઉત્તર. ઓકે, સમગ્ર ધરતી પર મૃતદેહો પડ્યા હતા. જાણે શબોના શબ્દથી એની વિજયગાથા લખાઈ હતી. એણે અનેક માનવોનો સંહાર કર્યો હતો, એમના જીવન ઉજાડી નાખ્યા હતા અને એમના વિજયનું આ દ્રશ્ય બેકાર હતું. આ બિહામણું દ્રશ્ય જોતા પછી મનોમંથન અને સમ્રાટ અશોકને સમજાવ્યું કે આ જીતથી એ મનુષ્યના હૈયા નથી જીતી શકતા. આ જીતથી તો સત્તા વિસ્તારી શકાય પણ એ સાચી જીત નથી ભાઈ. સત્તા મોટી કરી શકાય પણ એ સાચી જીત નથી.
આથી સમ્રાટ અશોક પોતાની જીતને જીત ગણતા નથી, હાર ગણે છે ભાઈ. 15મું પદ્ય જોતા પહેલા મિત્રો, જો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ મોબાઈલ નંબર કોલ કરો. આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફની કિંમત માત્ર ને માત્ર મિત્રો 100 રૂપિયા છે. ઓકે, તો ફટાફટ કોલ કરીને મેળવી લો. રેપ સોંગ જેવું લાગતું હતું મને તો. સબસ્ક્રાઈબ પણ અને વિડીયો લાઈક પણ ફટાફટ. મારા ફળીના ઝાડવા બેટ છે તો ગીતનો મધ્યસ્થ વિચાર જણાવો. મારા ફળીના ઝાડવા, તો શું કહેવા માંગે છે સમજીશું આપણે. તો કે મારા ફળીના ઝાડવા બે. ગીતમાં કવિ બે ઝાડવાનો વાર્તાલાપ મૂક્યો છે. કવિએ શું બે ઝાડવાનો વાર્તાલાપ મૂક્યો છે. એક ઝાડવું દૂર દૂર જંગલમાં ચાલ્યા જવાની વાત કરે છે અને એનાથી એ ભારડા એટલે કે સ્વજનો, એમાંથી એક જે આંબુ છે, આંબુ કે ફળીના જે કહેવાય, એક ઝાડવું દૂર દૂર જંગલમાં ચાલ્યા જવાની એટલે કે એને દૂર જવું છે એના સ્વજનો પાસે, એનાથી એને ભારડા એટલે સ્વજનો મિત્રો, સ્વજનોનો વિયોગ એટલે એમનાથી દૂર રહેવું એનાથી સહન થતું નથી. બોલો, અને એને એકલવાયું લાગે છે અને એનો દિવસ તો ગમે તેમ પૂરો થાય. શું કહેતા, એનો દિવસ તો ગમે તેમ પૂરું થઈ જાય છે પણ એની રાત પૂરી થતી નથી. દિવસ તો પૂરો થઈ જાય છે, રાત પૂરી થતી નથી. પરંતુ બીજું ઝાડવું એને સમજાવે છે કે જંગલમાં જીવનું જોખમ છે. જંગલમાં શું છે? જીવનું જોખમ છે. કેવી રીતે છે સમજાવીશું. ઓચિતા કઠિયારા આવી એમના પર કુલ્હાડાના ઘા પર ઘા કરે છે. ત્યાં તો કુલ્હાડા પર ઘા છે પણ અહીંયા માલિક તો ખાલી એમનાથી એક ફળો જ લેશે ને બીજું શું કરશે, પાછું એમને ઉછાળ કરશે શહેરમાં. ઓકે, આપણે સુરક્ષિત નથી. અહીં આપણે જેણે ઉછેર્યા, પાણી સિંચીને મોટા કર્યા, એમને આપણે ક્યારે આપણા ફળ અને છાયા આપીશું, ક્યારે આપીશું એમ પોતાને પૂછે છે. બોલો, એમનું ફળ તો આપવું છે ને, એમને આટલું મોટું કર્યું છે, એમને પાણી આપીને. તો ભાઈ બીજું ઝાડવું પહેલા ઝાડવાને રોકાઈ જવા કહે છે. જેણે આપણને ઉછેર્યા એના બળતણ માટે તો ઉપયોગ થઈએ, એટલે કે પાણી થોડું ગરમ કરવાનું હોય, ખાવા પીવાનું એવું. આ ગીતમાં કવિ બે ઝાડવાના વાર્તાલાપ દ્વારા ઉપકારનો બદલો ઉપકારથી વાળવાની ભાવના રજૂ કરી છે. ને આ ગીતનો મધ્યસ્થવતી વિચાર એ છે કે માનવ જીવનની સાર્થકતા સૌને ઉપયોગી થવામાં. 17મા પદ્ય તરફ આગળ વધીએ અને ત્યાં મિત્રો ફટાફટ શું કરવાનું છે, તમારે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું. ઓકે, અને પીડીએફ માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર આપેલો છે, ફટાફટ કોલ કરો. 100 રૂપિયા પ્રાઇસ છે. આટલા બધા વાર બધા વિડીયો ન જોવા આપણે તો ફટાફટ કોલ કરીને આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મિત્રો મેળવી લેજો. ઓનલી 400 રૂપીસ પ્રાઇસ. ભજન કરે તે જીતે કાવ્યનો ભાવાર્થ જણાવો. શું ભજન કરે તે જીતે કાવ્યનો શું ભાવાર્થ જણાવો? તો કે ભજન કરે તે જીતે કાવ્યનો ભાવાર્થ એ છે કે આ સંસારમાં મનુષ્ય દેહ દુર્લભ છે, અને મનુષ્ય આ દેહ પરમાત્માની સાચી ભક્તિ કરે તો હરિવર તેને પ્રસન્ન થાય. શું કીધું છે? ભજન કરે તે જીતે કાવ્યનો ભાવાર્થ એ છે કે આ સંસારમાં મનુષ્ય દેહ દુર્લભ છે, મનુષ્ય આ પ્રસન્ન થાય, મનુષ્ય આ દેહ પરમાત્માની સાચી ભક્તિ કરે તો હરિવર તેના પર પ્રસન્ન થાય. ઓકે, અને પણ હરિવરની સેવા ભક્તિ આપણે સાંસારિક સુખ સંપત્તિ મળે એ હેતુથી અને સકામ ભાવથી કરીએ અને એ દ્રષ્ટિએ હરિવરને મૂલવીએ તો એમાં આપણી હાર છે. કે આપણે લાલચથી જો આપણે બધું કરતા હોય તો એમાં તો આપણી થવાની શું છે? હાર. અને એનાથી હરિવર પ્રસન્ન થતા નથી. બટ તમે સાચા દિલથી કરશો તો ઇટ્સ પોસિબલ.
આપણે આપણી સંપત્તિ દ્વારા સેવા કરીએ, હરિને રાજી કરવાનો પ્રયત્ન કરીએ છીએ, પણ એમની પાસે સંપત્તિનો ભંડાર છે ભાઈ. તમે તમારા પૈસાથી તમે ભગવાનને ખુશ કરવાનો પ્રયાસ કરો છો, પણ એમના પાસે તો એ જે સંપત્તિ છે એનો ભંડાર છે, એની તમારી જોડે તો એનું 0.00001% નથી. કહેવાનો મતલબ આ છે આનો. ઓકે, સંપત્તિનો ભંડાર છે એટલે હરિવરને સ્વાર્થી વૃત્તિથી નહીં, સ્વાર્થી વૃત્તિથી તો નહીં જ મૂલ્યવાનું છોડી દઈએ અને સાચા હૃદયથી થોડી પણ પ્રેમ ભક્તિ કરીએ ને તો હરિવર પ્રેમ પામીએ અને હરિવર આપણી પ્રસન્ન થાય. આમાં પરીક્ષાનો તમે માની લો કે આજે જો ગુજરાતીની કે એકાઉન્ટની પરીક્ષા હોય, ગુજરાતીની કે એકાઉન્ટની પરીક્ષા હોય તો તમે ભગવાન પાસ કરાવી દો, 2 લીટર દૂધ ચડાવીશ, અને મહાદેવને કહેશો, હનુમાનને જઈ કહેશો ભગવાન આ પાસ કરાવી દો ને, કે આટલું કરીશ, ઉપવાસ રાખીશ, એ કરીશ, તે કરીશ, આમ કરીશ, તેમ કરીશ, આટલા પૈસા દાન પેટીમાં નાખીશ. ભાઈ આવું બધું કંઈ કરવાની જરૂરત નથી. સાચા પ્રેમથી ભક્તિથી તમે જો 2 મિનિટે શાંતિથી બેસો તો બધું મળી જશે. પણ એવું નહીં કે હવે પૂજા કરવા બેસી ગયા તો તમને હવે 100માંથી 100% આવી જશે. વાંચવું તો પડશે ને મારા વાલા. 5 લીટર અસાઇનમેન્ટ મોકલાવું. ઓલો તેલના ડબ્બા વાળો કોનો ટ્રેન્ડિંગમાં ચાલ્યો હતો, વાર એની બધી રીલો સ્પોન્સર કરતો રહે છે. તેલના ડબ્બા વાળો ઘી એડિટિંગ બી જોરદાર કરે. 5 લીટર મોકલાવું મારા વાલા. ભજન કરે તે જીતે, ગીતના આધારે ભક્તિનો મહિમા વર્ણવો. ભજન કરે તે જીતે, ગીતના આધારે ભક્તિનો મહિમા વર્ણવો. હરિવરને પ્રસન્ન કરવાનું એકમાત્ર સાધન એ તેમના પ્રત્યે ભક્તિની પ્રેમ ભક્તિ છે. ઓહો, ભક્તિની પ્રેમ ભક્તિ. હરિવરને પ્રસન્ન કરવાનું એકમાત્ર સાધન એ તેમના પ્રત્યે ભક્તિની પ્રેમ ભક્તિ છે. અને મનુષ્ય દેહ દુર્લભ છે. મનુષ્યને આ દેહ કેવળ સાંસારિક સુખ સંપત્તિ જોઈએ છે. મનુષ્ય દેહ દુર્લભ છે. મનુષ્યને આ દેહ કેવળ સાંસારિક સુખ સંપત્તિ જોઈએ છે. માટે હરિવરને પ્રસન્ન કરવા તે સેવા કરે છે. હરિવરને પ્રસન્ન કરવા માટે શું કરે છે? તે સેવા કરે છે અને એમના ચરણે ધન વરસાવે છે. બોલો, એમના ચરણમાં શું વરસાવે છે? ધન વરસાવે છે. હવે ધન શું છે મને કહેવાની જરૂરત નથી. વ્રત તપ કરે છે. વ્રત તપ મેં ઓલા કહ્યું ઉપવાસ રાખીશ, એવું કરીશ, હા, વ્રત તપ કરે છે. પણ પરમાત્મા તો સાચી ભક્તિના ભૂખ્યા છે. પરમાત્મા શું છે? સાચી ભક્તિના ભૂખ્યા છે. તમારો ઉપવાસ કરવાની ભૂખા નથી. તમને ભૂખું રાખીને એમને કોઈ મજા નથી આવી રહી. તમે તમારી પોતાની રીતે કરી રહ્યા છો આ. પણ હરિવરને પામવા, એમની પ્રસન્નતા મેળવવા માટે કેવળ નિષ્કામ ભાવે, નિસ્વાર્થ ભાવે પ્રેમ ભક્તિ કરે તો તેની જીત છે. સાંસારિક સુખ મેળવવા હરિવરને પોતાના ત્રાજવે તોડવા જાય તો એમાં તેની હાર છે. પોતાના ત્રાજવે જો તોડશે ને તો એની હાર છે એમાં. જો એ પોતાના ત્રાજવે નહીં તોડે ને અને નિસ્વાર્થ ભાવથી જો એ ભક્તિ કરે તો એની એમાં જીત અવશ્ય થશે. આમ ભજન કરે તે જીતે, ગીતમાં પ્રેમીજનની વશ પાતળીઓ પ્રકારના ભક્તિભાવનો મહિમા જણાવ્યો છે. ઓકે, ત્યારબાદ આપણો પદ્ય નંબર 19 મિત્રો આગળ વધીશું. અને તે પહેલાં જો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની મિત્રો PDF મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર આપેલો છે, એના પર કોલ કરી દેજો. આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDFની કિંમત માત્ર ને માત્ર કેટલા? 100 રૂપિયા પ્રાઇસ છે. તો મિત્રો તમે કોલ કરીને આખા મેળવી શકો છો. તો જરૂરથી કોલ કરીને મેળવી લેજો ભાઈ. હું ચાહું છું કાવ્યનો ભાવાર્થ તમારા શબ્દોમાં આલેખ. હું ચાહું છું. શું કીધું છે? હું ચાહું છું. તો હું ચાહું છું કાવ્યમાં કવિ સાચી ચાહના એટલે કે સાચા સ્નેહનું મહત્વ સમજાવે છે. સાચી ચાહના એટલે કે સાચા સ્નેહનું મહત્વ સમજાવે છે. સમાજની સુંદર વસ્તુ કે વ્યક્તિ પ્રત્યે સૌને સ્નેહ થાય.
સમાજની સુંદર વસ્તુ કે વ્યક્તિ. મને એવું લાગે છે કે જ્યારે આ કવિ લખવા બેઠો હશે ને તે પોતાની લવ સ્ટોરી જ લખી રહ્યો છે આમાં, કે સુંદર વસ્તુ તો એ બાળકો ભણશે એના માટે એને વસ્તુ લખવું પડે. તો મારા હિસાબથી હું જો કહું ને તો કદાચ લવ સ્ટોરી જ લખી રહ્યો હતો. સુંદર વસ્તુ કે વ્યક્તિ, આ વસ્તુ એને એક્સ્ટ્રામાં ઉમેર્યું, મને એવું લાગે છે. સાચી વાત કોઈને ખબર નથી કવિ સિવાય. તો હું મારા જ વિચારો કહું છું, આ કદાચ વ્યક્તિની જ વાત ચાલી રહી છે અહીંયા. સમાજની સુંદર વસ્તુ કે વ્યક્તિ પ્રત્યે સ્નેહ થાય છે, જોઈ લો, પરંતુ અસુંદર કોઈને પસંદ નથી. એને શું પસંદ હતું? અસુંદર. સમજી લેજો હવે સમજદાર કો તો ઈશારા કોફી હે. કોન્સી કોફી? નેસ્કેફે. એટલે એને કોઈ ચાહતું નથી એવું આવશે મિત્રો. તે સૌએ સ્નેહ થાય છે ને પરંતુ અસુંદર કોઈને પસંદ નથી, એટલે કોઈ ચાહતું નથી. કવિ તો સૃષ્ટિમાં જેટલી અસુંદર વસ્તુ કે વ્યક્તિ હોય તેને અતિશય ચાહીને સુંદર કરી મૂકે છે ને, કારણ કે કવિ જાણે છે કે સંસારમાં સર્વનાશ સંબંધો કરતા શાશ્વત સ્નેહ સર્વોપરી છે. એટલે કવિ આ કાવ્યમાં જીવનના રાગ દ્વેષી, ઊંચ નીચ, અસુંદર વગેરે દર્દ મુક્તિ મેળવવા માટે સાચા સ્નેહનો પ્રાધાન્ય આપે છે. ઓકે, ત્યારબાદ બીજા નંબરનું છે ખીલા કાવ્યનો કેન્દ્રવતી વિચાર સ્પષ્ટ કરો. હાથી પર પડી હાચારે ભાઈઓ. ઓકે, સ્ટાર્ટ. ખીલા કાવ્યનો કેન્દ્રમાં ઈશુ ખ્રિસ્તને વધ સ્તંભ પર ખીલે ચડી દેવાનો પ્રસંગ છે. એટલે ઈસુ ખ્રિસ્તને ખીલા પર બાંધી દીધું છે, ઠોકી દીધું છે એમ કીધું છે. આ કાર્ય અવિચારી અને અજ્ઞાની જનોના હાથે થયું છે. અવિચારી અને જ્ઞાની જનોના હાથે થયું છે. ખીલે ચડીને દેવાથી ઈસુ ખ્રિસ્તના દેહમાંથી લોહી નિસરતું રહ્યું હતું. શું ઈસુ ખ્રિસ્ત કે સ્ત્રી લોકોના ભગવાન કહેવાય છે, તો એમના શરીરમાંથી શું લોહી નિસરતું રહ્યું હતું. ત્યાં એક વૃદ્ધ લુહાર એ ક્રૂસ પાસે આવે છે. વૃદ્ધ લુહાર એટલે લોખંડી કામ કરનારો. ઓકે, આવે છે અને ઈશુના દેહની આવી કરુણ દશા જોઈને તેને વ્યર્થ થાય છે ને તે વિચાર કરે છે કે અરે, મેં આ ખીલાનું સર્જન સદુપયોગની ભાવનાથી કર્યું હતું. શું? એ ખીલાનું સર્જન એને સદુપયોગની એટલે કે સારા કર્મો માટે કર્યું હતું, સારા કામ કરવા માટે કર્યું હતું. બટ આ લોકો શું કરે છે? ઈસુ ખ્રિસ્તને લટકાવીને બેઠા છે ત્યાં. બોલો, પરંતુ તેનો આવો દુરુપયોગ થશે એની તો મને કલ્પના જ ન હતી. શું આની આવી દુરુપયોગ થશે એવી તો એને કલ્પના જ ન હતી. જો કે કવિને દ્રષ્ટિએ ઈસુ ખ્રિસ્તને ભલે ખીલે ચડી દીધા, પણ એમના દેહમાંથી નિસરતું લોહી જાણે સૂર્ય જેવો પવિત્ર, એના જે શરીરમાંથી લોહી નીકળે છે સૂર્ય જેવો શું પવિત્ર અને શુદ્ધ છે. એમની આંખો ચંદ્રની શીતળતા માધુર્યની શોભે છે. ઓકે, અને આમ ખીલા કાવ્યનો કેન્દ્રીય વિચાર એ છે કે આ સંસારમાં સર્જાત્મક અને સંહારાત્મક એ બે વૃત્તિઓ ધરાવતા માણસો હોય છે, પરંતુ સર્જકે સારા હેતુથી કરેલ સર્જન વિનાશક રૂપે જોવા મળે છે ને ત્યાં સર્જક વ્યર્થિત થાય છે. શું? સર્જક વ્યર્થિત થાય છે. ત્યારબાદ પ્રથમ પરીક્ષાના જે હોય છે એ જોઈશું. મિત્રો ફટાફટ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ મોબાઈલ નંબર પર કોલ કરો. આજે આખા ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન છે એ તમને માત્ર ને માત્ર કેટલા 100 રૂપિયામાં મિત્રો તમને મળી જવાનું છે. તો ફટાફટ કોલ કરીને આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મિત્રો મેળવી લેજો, કેમ કે પરીક્ષા નજીક આવી રહી છે અને ધક વધી રહી છે ભાઈ. તો આટલું બધું ન જોવું પડે, વિડીયો આટલા મોટા ન જોવા પડે, તો ફટાફટ કોલ કરીને પીડીએફ મેળવી લેજો. ઓનલી ફોર 100 રૂપીઝ પ્રાઇસ છે આની. ક્લિયર? 16 તારીખે પરીક્ષા છે તો તૈયાર રહેજો પરીક્ષા માટે. 16 તારીખે 14-15 તો ઉત્તરાયણ રહેશે, ત્યાં તો લપેટ જ કરવાની છે.
16 તારીખે ડાયરેક્ટ શું આપવાનું છે? પરીક્ષા આપવાનું છે. 7-8 વાગે પેપર શરૂ થશે તમારું. ઓકે, 50 માર્કનું પેપર બધા વિષયોમાં 8 થી 10 વાગ્યા સુધી. ઓકે, એના પહેલા આપણે લાઈવ સેક્શન કરીશું 15 તારીખના રાત્રે 9 થી 10 વાગ્યા સુધી. 8-7 બી ચાલશે, કઈ વાંધો નહીં. ઉપાડા લાગો તમે, બહુ નમણા લાગો છો. ઓકે, પ્રથમ પરીક્ષાના અભ્યાસક્રમમાંથી પદ્ય 1, 3, 5, 9, 7 જે હોય 11. પહેલો પ્રશ્ન, નાવિક વળતો બોલ્યોના આધારે નાવિકના ભક્ત હૃદય આલેખો. નાવિક વળતો બોલ્યો કાવ્યના આધારે નાવિકના ભક્ત હૃદય આલેખો. તો કે નાવિક ભોળો હતો અને તે શ્રીરામનો પરમ ભક્ત હતો. નાવિક ભોળો હતો અને એ શ્રીરામનો શું હતો? પરમ ભક્ત હતો. ગંગા પાર કરવા એની પાસે શ્રીરામ, સીતા અને લક્ષ્મણ અને વિશ્વામિત્ર આવ્યા. કોણ કેટલા લોકો આવ્યા ગણો? એક શ્રીરામ, બીજી સીતા, ત્રીજો લક્ષ્મણ, ચોથો વિશ્વામિત્ર. 1 2 3 4, 1 2 3 4. ઓકે, વિશ્વામિત્ર આવ્યા. સૌએ નદી પાર કરવા જણાવ્યું. સૌએ શું કીધું? અમારે અહીંયાથી ત્યાં જવું છે, અમારે અહીંયાથી ત્યાં જવું છે, ત્યાં જવું છે, ત્યાં જવું છે. ઓકે, આવું કીધું. પણ એનું ભક્ત હૃદય એક વિમાસણમાં મુકાઈ ગયું. ઓકે, એને કંઈક વિચાર આવવા લાગી ગયો, વિમાસણમાં મુકાઈ ગયો. શું? કે જો એ શ્રીરામને પોતાની નાવમાં બેસાડે, શ્રીરામને શું પોતાની નાવમાં જો એ બેસાડે ને અને એની નાવ સ્ત્રી બની જાય તો? પોતાની નાવમાં એ શ્રીરામને બેસાડે ભલે, પણ એની નાવ જો સ્ત્રી બની ગઈ તો શું થશે ભાઈ? જોઈએ આગળ. કેમ કે ઋષિના શ્રાપથી પથ્થર બની ગયેલી અહિલ્યા, ઋષિના શ્રાપથી જે ઋષિમુનિએ શ્રાપ આપ્યો હતો કે આ જે અહિલ્યા છે પથ્થર બની ગઈ હતી, એ પથ્થર બની ગયેલી અહિલ્યા શ્રીરામના ચરણેથી જ, શ્રીરામના ચરણ ત્યાં પડ્યા પથ્થર પર, તો એ ચરણેથી જ જીવિત સ્ત્રી બની ગઈ હતી. અને એ પ્રસંગ નાવિકે સાંભળ્યો હતો. એ પ્રસંગ નાવિકે શું કર્યું હતું? સાંભળ્યું હતું. અને એની આજીવિકા છીનવાઈ જાય એને પરવડે તેમ ન હતું. એની આજીવિકા શું છીનવાઈ જાય એને પરવડે તેમ ન હતું. વળી ઘરમાં એક સ્ત્રી તો હતી જ, એટલે ઘરમાં એક બાયડી તો છે અને બીજી એની બાયડી આવે તો ચાલે? ના ચાલે ભાઈ. અને વળી બીજી સ્ત્રી આવે તો બંનેના ભરણ પોષણ, એમને ખાવાનું ક્યાંથી આપવાનું? એકને જ પૂરું ના થતું હોય તો બીજીને ક્યાંથી આપશે? ઓલો વ્યવસ્થા કેવી રીતે કરવી પણ એની મૂંઝવણ હતી. ત્યાં વિશ્વામિત્ર એને શું ઉપાય સૂચવે છે જુઓ. વિશ્વામિત્રએ સૂચવેલા ઉપાય પણ એને વિશ્વાસ મૂક્યો, કેમ કે એ શ્રીરામનો મહિમા જાણતો હતો. એને ભક્તિભાવપૂર્વક શ્રીરામના ચરણ ગંગાજળથી પારખ્યા અને આ નિમિત્તે નાવિકને શ્રીરામના ચરણ પારખવાની શું મળી? તક મળી. શ્રીરામના ચરણ એટલે ધોવાની તક એને મળી. નોર્મલ ભાષામાં કહીએ તો પારખવાની એટલે. ઓકે, ત્યારબાદ આપણો બીજા નંબરનો પ્રશ્ન જોતા પહેલા આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF માત્ર ને માત્ર 100 રૂપિયા કિંમત. તો ફટાફટ કોલ કરીને મેળવી લેજો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ મોબાઈલ નંબર પર. ચંદ્રહાસના પાત્ર લેખન કરો. ચંદ્રહાસ. ઓકે, ચંદ્રહાસ એક સોહામણો યુવાન છે. ચંદ્રહાસ એક સોહામણો યુવાન છે. તેના કમળ જેવા સુંદર મુખની ભ્રુકુટી ઉપર ભમરા ગુજવ કરે છે. આ હા હા હા, શું લખ્યું છે? ચંદ્રહાસ એક સોહામણો યુવાન છે. તેના કમળ જેવા સુંદર મુખની, કમળ જેવું શું સુંદર મુખ અને ભ્રુકુટી ઉપર ભમરા ગુંજન કરે છે. અને ચંદ્રબિંબની પાછળ દ્વારા શોભે એમ એના ગળામાં મોતીનો હાર શોભે છે. અને એનું નાક હોપટીની ચાંચ જેવું છે. હોપટીની ચાંચ એટલે ફટાફટ ગૂગલ કરી લેજો ભાઈ, ગૂગલ પર હશે, મને નહીં ખબર. જાણે તેના અંધરબિંબને શોભાવે છે, જાણે તેના અંધરબિંબને શોભાવે છે. કાનમાં ચંદ્ર અને સૂર્ય જેવા કુંડલ શોભે છે. કાનમાં ચંદ્ર અને સૂર્ય જેવા કુંડલ શોભે છે, એટલે આ કાન પર બાલીઓ. તેના દાંત દાડમની કડી જેવા, દાડમની કડી, એના દાડમની કડી જેવા તો એના દાંત હોય છે. મને અત્યારે યાદ આવ્યું કે દાડમની કડી જેવા જ આપણા દાંત હોય.
ક્યાં હા તેનો કંઠ કપોત જેવો છે. આ બધા સમાનાર્થી શબ્દો વાંચ્યા હોય, શબ્દાર્થ વાંચ્યું હોય તો આ બધું ખબર પડે કે કહેવા શું માંગી રહ્યો છે. હાથ શું ગુંજર હાથી જેવા, કુંજર એટલે શું હાથી જેવા, અને કમળના રંગ જેવી હથેળી, કમળના રંગ જેવી હથેળી તેણે બાય પર બાજુબંધ પહેરીએ ને એ બાજુબંધ હતું બાય પર, બેરખા અને આંગળીમાં વીંટી, આંગળીઓમાં શું વીંટી ઇત્યાદિ ઘરેણા પહેર્યા હતા. ઇત્યાદિ એટલે કે વગેરે વગેરે એને શું કર્યું હતું મિત્રો? ઘરેણા પહેર્યા હતા. ચંદ્રહાસના આવા રૂપ રંગ અને તેજથી અંજાઈ ગયેલી વિષ્યા, તેજથી એટલે કે મોહમાં આવી ગઈ મિત્રો. એટલે સિમ્પલી કેવું છે, અહીંયા ખાલી છોકરાઓને બદનામ કરીને રાખેલું છે. જોઈ લો હવે અહીંયા મોહમાં આવી ગયેલી, ઓકે, તેને તેજથી અંજાઈ ગયેલી, સમાનાર્થી જ છે, કોઈ નો પ્રોબ્લેમ. ગયેલી વિષ્યા પર જાણે પ્રેમની ભૂરખી નાખી, પ્રેમની શું નાખી? ભૂરખી નાખી. કોના પર? વિષ્યા વિમાસી જોયું એના પર. આવા સોહામણા ચંદ્રહાસ સાથે લગ્ન કરવા વિષ્યા ઉતાવળી થઈ ગઈ. શું થઈ ગઈ? ઉતાવળી થઈ ગઈ લગ્ન કરવા માટે. કોના જોડે? સોહામણો યુવક ચંદ્રહાસ સાથે લગ્ન કરવા વિષ્યા ઉતાવળી થઈ ગઈ. કવિ પ્રેમાનંદે ચંદ્રહાસના દેહ સૌંદર્યને ઉપમા, રૂપક અને ઉત્પ્રેક્ષ અલંકારની શણગારી તેની કમનીય કાયાનું ચિત્રાત્મક વર્ણન કર્યું છે. તેના સૌંદર્યની મુક્ત કંઠે પ્રશંસા કરી છે. તેના સૌંદર્ય શું? મુક્ત કંઠે એટલે મોઢું ખુલ્લું રાખવું ને, એવું ના ભાઈ ના, એટલે કંઈ પણ બોલ્યું છે એના અંદર. બીજો પ્રશ્ન વસ્તુ થાય છે કમ્પ્લીટ થાય છે. આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મિત્રો મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને મોબાઈલ નંબર આપેલો છે, એના પર કોલ કરીને આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફની મેળવી લેજો, જેની કિંમત મિત્રો માત્ર ને માત્ર 100 રૂપિયા છે. તો તમે નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ મોબાઈલ નંબર પર કોલ કરીને આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો. ઓકે, શરદી વર્દી થઈ ગઈ છે મને, જસ્ટ ફોર ડ્રિંક બેક. ઓકે, પણ ત્યાં સુધી હું બોલતો રહીશું. આવી નગરીમાં લાગી લાય છંપા દ્વારા રજૂ થયેલ જ્ઞાનના મહિમા વિશે નોંધ લખો. શું? જ્ઞાનના મહિમા વિશે આપણે નોંધ લખવાની છે. ઉત્તર જોઈએ. ઉત્તર: નગરીમાં અચાનક આગ લાગે તો પંખીને સહેજ ફરિયાદ થતી નથી. નગરીમાં આગ લાગે તો પંખીને સહેજ ફરિયાદ રહેતી નથી. અને કેમ કે એ શું એ આગથી બચવા ત્યાંથી ઉડી જાય છે. પંખીને શું, જો નગરીમાં જો આગ લાગે તો પંખી તો બધા ઉડી જ જવાના છે, તો એમને આગથી કંઈ ડર નથી. બટ બિચારા, આપણે આગળ જોઈએ, કેમ કે એ આગથી બચવા ત્યાંથી ઉડી જઈ શકે છે, પણ પાંખ વગરના ઉંદેડા બચારા, પાંખ વગરના ઉંદેડા ઓહો, હું તો બચારા આમ જ બોલ્યો, અહીંયા બી લખેલું છે, હું તો વગર જોઈ બોલ્યો તો બચારા ક્યાં જાય? એટલે ડરના માર્યા ચૂ ચૂ આવાજ કરીને શોર મચાવે છે. એની પાસે પાંખ નથી, એટલે એનામાં પંખીની જેમ ઉડવાની તાકાત નથી. એની પાસે શું નથી? પંખીડા, તું ઉડીને જજે, એ પાંખ નથી, તાકાત. કવિ આખો ઉંદર અને પંખીના દ્રષ્ટાંત કવિ આખો એક જ શબ્દ છે. ઉંદર અને પંખીના દ્રષ્ટાંત દ્વારા કહે છે કે અજ્ઞાની માણસ પાસે અનુભવરૂપી જ્ઞાન ન હોવાથી સંસારની મુશ્કેલી રૂપ આગથી બચી શકતા નથી. અજ્ઞાની માણસ હશે, સંસારની કોઈ વિકટ પરિસ્થિતિ એના પર આવી પહોંચશે તો એ પરિસ્થિતિ બચી શકશે નથી. બટ એને એ કોઈ જ્ઞાન જ નથી, તો કેવી રીતે બચશે? જો એને જ્ઞાન હશે, એના પાસે શક્તિ પાવર હશે, તો એ કદાચ બચી પણ શકે છે, બટ એના પાસે કશું જ નથી, બચારો. એટલા માટે મિત્રો તમારે કહેવામાં આવે છે ભણો, જ્ઞાન મેળવો.
સમજો હવે આ જ્ઞાન ક્યાં ઉપયોગ થાય? તમે કહો સાહેબ ગણિતના દાખલા ઉપયોગ ક્યાં? ભાઈ કદી ગણિતના દાખલાનો ઉપયોગ જેમિનીને પૂછો, જેમિની તમને કહેશે ગણિતના દાખલાનો ઉપયોગ ક્યાં થાય છે. આ કે હું પ્રમોશન નથી કરી રહ્યો, મને કોઈ પૈસા નથી મળી રહ્યા, એ તો તમને સાચી જગ્યા મળે કે ક્યાંથી આપણે શું મેળવવું એ કહી રહ્યો છું તમને, બરાબર ને? તો કે 4000 સબસ્ક્રાઈબરમાં કોઈ બ્રાન્ડ નહીં આવતો એ પ્રમોટ કરવા માટે. તો અનુભવ રૂપી જ્ઞાન ન હોય ને સંસારની મુશ્કેલી રૂપ આગમાંથી બચી શકતા નથી. આથી તેઓ ડરી જઈને ઉંદરની જેમ શોર મચાવે છે, પરંતુ જ્ઞાનીજનોને શું કીધું છે? જ્ઞાનીજનોને પંખીની જેમ સહેજે ફરિયાદ કે ચિંતા નથી. જ્ઞાની માણસો છે ભાઈ, કેટલાક તો દોઢ જ્ઞાની હોય છે, ઓવરલોડ થઈ જાય છે જ્ઞાન એમનું, જોયા જશે તમને, મારે કહેવાની જરૂરત નથી. પંખીની જેમ સહેજ પણ ફરિયાદ કે ચિંતા નથી. એ સંસારની વિટંબણાઓથી બિલકુલ ડરતા નથી, કારણ કે એમની પાસે અનુભવરૂપી પાંખ છે ને એ પાંખની જ્ઞાનરૂપી આકાશ સુધી પહોંચી શકે છે. આથી અનુભવ જ્ઞાનના બળે એ સારી રીતે જીવન પ્રસાર કરી શકે છે. આ છંપાનું તાત્પર્ય એ છે કે અનુભવ જ્ઞાન સંસારની વિડંબણાઓમાંથી ઉગરવાનો શું એકમાત્ર ઉપાય છે, ઉગરવાનો એકમાત્ર આ ઉપાય છે. આ પ્રશ્ન પણ મિત્રો પૂરો થાય છે. 14 નંબરનો પ્રશ્ન જોઈશું. એના પહેલા આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ માટે મિત્રો તમે નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ મોબાઈલ નંબર પર મિત્રો શું કોલ કરો, જેની કિંમત માત્ર ને માત્ર કેટલા છે? 100 રૂપિયા કિંમત છે. તો અમે મિત્રો આ આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો. કોલ કરો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ મોબાઈલ નંબર પર. હા, એ પણ જણાવી દઉં 14 તારીખ 15 તારીખના પહેલાં મેળવી લેજો. એના પછી તમારા પાસે કોઈ ઓપ્શન રહેતું નથી, ત્યાર પછી આપણે પીડીએફ આપવાનું બંધ કરીશું. એના પહેલાં જેટલા પણ લોકો લઈ લેશે એમના માટે ફાયદો જ ફાયદો છે. ફક્ત ને ફક્ત 100 રૂપીસ પાઈ છે ને એમાં પણ જો તમે પરીક્ષાના 1 દિવસ પહેલાં ફોન કરીને પીડીએફ મેળવો, કેટલાક તો આવા નમૂના હોય છે કે કોલ ક્યારે કરે, બધા પેપરો પતી ગયા, છેલ્લું પેપર બાકી હોય અને આટલો બધો વિડીયો આપણા પડ્યા હોય અને આટલા બધા વિડીયો ન જોવા હોય તો પીડીએફ મેળવે છે અને પછી એને 100 રૂપિયા ભરો આપણે. એના કરતાં વખત તો અત્યારથી મેળવી લે ને, વાંચવાનું ચાલુ કર ને. બસ આવું આપણે સોલ્યુશન તમારા પાસે હોવું જોઈએ. હાર્ડ વર્ક કદી નહીં કરવાનું મિત્રો, સ્માર્ટ વર્ક કરવાનું શીખો. જો સ્માર્ટ વર્ક કરશો ને તો આમ જે 5 મિનિટમાં જે કામ થવાનું હશે ને 30 સેકન્ડમાં થશે. ડિફરન્સ જોઈ લો હાર્ડ વર્ક એન્ડ સ્માર્ટ વર્કમાં. ઓકે, પહેલા ચપ્પા દ્વારા અખો શું કહેવા માંગે છે? પહેલા ચપ્પા દ્વારા અખો શું કહેવા માંગે છે? નીચે આપેલું છે, જોઈશું. ગળું આખું દુખાઈ ગયું છે મિત્રો, તો જરા લાઈક સબસ્ક્રાઈબ બી કરતા રહેજો ભાઈ. પહેલા ચપ્પા દ્વારા અખો કહેવા માંગે છે કે અનુભવ જ્ઞાન જો જીવનની અનેક વિડંબણાઓમાંથી બહાર નીકળવાનો સાચો રાહ છે દર્શાવે છે ને અખો ઉંદર અને પંખીના દૃષ્ટાંત દ્વારા આ હકીકતને સ્પષ્ટ કરી આપે છે. પંખીના દૃષ્ટાંત એટલે પંખીના ઉદાહરણ દ્વારા એ શું આપણને સ્પષ્ટ કરીને આપે છે. ત્યારબાદ જો નગરીમાં આગ લાગે તો પંખીને તેની કોઈ ચિંતા કે ફરિયાદ નથી. આપણા નગરીમાં આગ લાગી જાય તો આ બધા પંખીઓ શું ઉડી જશે આસમાનમાં, એમને કોઈ ચિંતા ખરી ના. બટ બચારા ઉંદેડાઓ ફસ ગયા, સારી ઉમ્ર મેં જો કર ही મર જાઉંગા. ઓકે, જો નગરીમાં આગ લાગી તો પંખીને કોઈ ચિંતા નથી, ફરિયાદ નથી, કેમ કે આગથી બચવા માટે પોતાની પાંખ વડે ઉડી જાય છે, પોતાની જાતને બચાવી શકે છે. પણ ઉંદર બિચારા ક્યાં જાય? એટલે એ ડરના માર્યા ચૂ ચૂ અવાજ કરીને શોર મચાવે છે. બંને પ્રશ્નનો મિનિંગ તો શું છે? એક જ છે, બસ થોડો પ્રશ્નમાં ફેર છે. ઓકે, ક્યાં જાય? એટલે એ ડરના માર્યા ચૂચું અવાજ કરે છે, શોર મચાવે છે. એમની પાસે પંખીની જેમ ઉડવાની તાકાત નથી, આમ અજ્ઞાની જન ઉંદર જેવા, અને એમની પાસે અનુભવ જ્ઞાન નથી, એટલે તેઓ સંસારની વિડંબણાઓમાંથી ડરી જાય છે. પણ જ્ઞાનીજનોનો સંસાર વિડંબણાઓમાંથી સહેજ પણ ડરતો નથી.
તેઓ પોતાની અનુભવરૂપી પાંખથી એ વિનમ્ર બાણા ઉકેલી શકે છે. આ બધું સમજાવવાની જરૂર નથી. હવે પહેલાં મેં સમજાવી દીધું, વાર ન સમજાવવાનું હોય. ઓકે, ટૂંકમાં અખાના કહેવાનું તાત્પર્ય એ છે કે અનુભવરૂપી જ્ઞાનનો પાકો જ સંસારમાં વિનમ્ર બાણાઓનો ઉકેલવાનો એકમાત્ર ઉપાય એ છે. ઓકે, ત્યારબાદ આપણે જોઈશું એના પછીનો 5મા નંબરનો પ્રશ્ન. હું જે અત્યારે સ્ટોપ કરી દેશો બોલવાનું તો મારું ગળું દુખવા મળી જશે. બીજી વાર હું બોલી નાખું તો હવે જેટલું બોલાય છે એટલું બોલી જ લઉં છું. કેટલા 3-4 પ્રશ્નો બાકી હશે હજુ. નાયક પ્રત્યે દર્શાવેલ ભાવના તમારા શબ્દોમાં વર્ણવો. નાયિકાએ નાયકના પ્રત્યે દર્શાવેલ ભાવનાને તમારા શબ્દોમાં વર્ણવો. નાયિકા પ્રિયતમા પોતાના પ્રિયતમના વિરહ જુરે છે. એકલતા. ભાઈ નિબંધ પણ આવશે આપણી યુટ્યુબ ચેનલ પર, તો નિબંધની રાહ જોઈ રહેલા લોકોને ખાસ જણાવવાનું કે એ સૌથી છેલ્લો ટોપિક છે ને સૌથી છેલ્લો વિડીયો ગુજરાતીમાં એનો જ આવશે. ઓકે, તો કોઈ પ્રેશર ના આપો કે નિબંધ પહેલાં નાખો. એના માટે પ્રિયતમા પોતાના પ્રિય, ઓહો માય ફેવરેટ ચેપ્ટર આવી ગયો. નાયિકે નાયકના પ્રત્યે દર્શાવેલ ભાવના તમારા શબ્દોમાં વર્ણવો. વનમાં, ઓકે, એ છે વનમાં ચાંદોલિયો ઉગ્યો. નાયિકા પ્રિયતમા પોતાના પ્રિયતમના વિરહમાં ઝૂરે છે, એકલતા અનુભવે છે અને પ્રિયતમના જીવનમાં ચાંદલિયો ઉગ્યો એટલે એ પ્રિયતમના આવવાની એના હૃદયમાં ઉલ્લાસ છે. આ ભાવ જાગ્યા. એને લાગ્યું કે એના સૂના જીવનમાં ચંદ્ર જાણે સૂરજ થઈને ઉગ્યો છે. એના સૂના જીવનમાં ચંદ્ર જાણે સૂરજ થઈને ઉગ્યો છે. ફેંકી તો આટલી કરેલી છે ના કાવ્યોમાં. સૂરજ આશાનું કિરણ લઈને આવ્યો છે. બોલો, સૂરજ કોઈનું નામની વાત નથી, અહીંયા સૂર્યદેવની વાત. સૂરજ જાણે આશાનું કિરણ લઈને આવ્યો છે. એનો પતિ મીન્સ પ્રિયતમા મીન્સ નાયક ક્યાં હતા? હા, લાવ્યો છે ને એટલે તેના આનંદની સીમા નથી. એ પ્રિયતમને આવેલા જોઈને એની આગતા સ્વાગતા, થોડુંક પ્રિન્ટિંગ મિસ્ટેક લાગે છે. આગતા સ્વાગતા મારું લખાઈ ગયું છે અહીંયા. આ સ્વાગતમ એવું હશે. કરવા તત્પર્ય થઈ ગઈ છે અને એ પ્રિયતમને ઉતારો કરવા, દાતણ કરવા, એ પ્રિયતમને ઉતારો કરવા, દાતણ કરવા અને સ્નાન કરવા, દૂધ પીવા. ઉતારો કરવા એટલે આરતી કરવા. ઉતારો કરવા, દાતણ કરવા, સ્નાન કરવા, દૂધ પીવા, મુખવાસ લેવા, શયન કરવા જેવી તમામ ક્રિયાઓ એને ત્યાં કરે એવી વિનંતી કરે છે. ને એ નિયમિતે પ્રિયતમ રોકાય તો એના વિરહનું દુઃખ દૂર થાય અને એના એકલવાયા જીવનમાં મિલનના આનંદનો સંચાર થાય. આમ નાયકા પ્રિયતમ પર ઓળઘોળ થઈ જાય છે. ઓકે, કેટલું બાકી છે જોઈ લઈએ. 6, 7, 8 આટલા બાકી છે. 3 બાકી છે, હમણાં પૂરા કરી લઈએ આપણે. ઓકે, 6થા નંબરનો પ્રશ્ન છે.